તો વાત કરીએ હવે આપણે ભાવનગરની તો પીએમજય યોજના હેઠળ આ હોસ્પિટલને કુલ 7,22,90,205 રૂપિયાનો દંડ મૂકવામાં આવ્યો છે, કારણ કે બે દર્દીઓ પાસેથી સરકારના નિયમો વિરુદ્ધ વધુ પૈસા લેવામાં આવ્યા હતા. એકમાંથી 6,000 અને બીજામાં 19,000 રૂપિયા વસૂલ્યા. હોસ્પિટલના 39 કેસોમાં અપકોડિંગ એટલે કે બગડેલા અથવા વધારેલો કોડ મળ્યો છે, જે ગેરકાયદેસર છે. આ ઉપરાંત હોસ્પિટલમાં રહેલા રેડિયેશન મશીનમાં સીબીસીટી શક્ય ન હોવા છતાં 11/7/2023 થી 21/5/2024 વચ્ચે 996 કેસોમાંથી 443 કેસોમાં તે મશીનથી સારવાર આપી હોવાનું જણાયું, જે સરકારની પેકેજ કોડ સાથે યોગ્ય નથી. આ મુદ્દાઓને કારણે 29 જુલાઈએ હોસ્પિટલને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. જ્યારે કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો ત્યારે એચસીજી હોસ્પિટલે આ દંડની રકમ ભરવી નથી, પરંતુ પીએમજય યોજના ફરીથી ચાલુ કરી દેવામાં આવી છે. આથી સરકારની યોજનામાં મોટી ગફલત હોવાની શંકા ઉભરી છે અને ભાવનગરની આ હોસ્પિટલ પર કાર્યવાહી કરવામાં આવી છે. જો સરકાર તપાસ કરે તો અન્ય મોટી બેદરકારી પણ બહાર આવી શકે છે. ભાવનગર મહાનગરપાલિકામાં એસસીજી હોસ્પિટલ છે, એને લગભગ આથી 5-6 મહિને પહેલાં એને દંડ ફટકારવામાં આવ્યા હતા. એ અનુસંધાને એ લગભગ દંડ ભરપાઈ કરેલ ન હતા, તો એને અનુસંધાને 29 જુલાઈ એને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પછી એને અત્યારે હાલ એ કાર્યરત છે અને સસ્પેન્શન ઉઠાવી લેવામાં આવ્યા છે. એ કદાચ એને જે હોય રિપ્લાય એને બાબતે આપ્યા હશે સરકારશ્રીમાં, અને આ સરકારશ્રી દ્વારા આ બાબતે કાર્યવાહી કરવામાં આવેલ છે આરોગ્ય ખાતા દ્વારા, અને ત્યાંથી એને જે દંડ ભરપાઈ છે એ સ્ટેટમાં કરવાની હોય. સાહેબ, કુલ કેટલી રકમ જે છે એનો હાલ દંડ ફટકારવામાં છે અને ખાસ આનું કારણ શું, કયા કારણોસર આ સંપૂર્ણ દંડ જે છે એ રકમ એ 7,22,00,000 રૂપિયાના આસારે છે. અને એમાં એ લોકોના 2 કેસમાં એવું છે કે ચાર્જિંગના છે 6,000 અને 19,000, અને બીજા કેસોમાં છે કે અપકોડિંગ મળેલ છે. અને બાકી જે કેન્સરની સારવાર છે એમાં એને થોડુંક જે બિલ મૂકી છે એ આ શક્ય નહોતી સારવાર, તો પણ એ મશીનમાં મૂકી છે, એને લીધે સરકારે એને દંડ ફટકારવામાં આ 2023 થી 24ના વચ્ચે એ થયેલા હતા. સાહેબ, હાલ આ દંડ મુજબની કેવી કાર્યવાહી જે છે એ કરવામાં આવશે? અત્યારે ચાલુ છે, છતાં કાર્યવાહી શું કરવામાં? આ સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે કાર્યવાહી. હવે એને આ વધારે વિગત તો ત્યાંથી પ્રાપ્ત થઈ શકે. હજી અમારા એટલો જે ઇન્ફોર્મેશન છે એ આપણા સાથે શેર કરી છે. તો હવે આપણે